आज मैं और मैडम जी बनाएंगे रिंगन का ओला, बैंगन का भरथा, ब्रिंजल का रोस्ट. આને છે ને મેડમે સરસ મજાનું સેજ એવું તેલથી માલિશ કરી દીધું હશે અને પછી શેકા. કેમ પણ એકદમ ફેસિનેટિંગ લાગે હો, મસ્ત. યસ, ફેસિનેટિંગ ન્યૂ વર્ડ્સ. નવા નવા શબ્દો લાવ્યા જ કરે. પહેલા અડધી ભાખરી ખવાઈ ગઈ હતી, પછી હમણાં શું કહેવામાં આવ્યું? અડધી ભાખરી હજી શું કામ? શાક બહુ ભાવ્યું. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. મેડમજી બહુ ઉતાવળ કરે, બહુ ઉતાવળ કરે. એટલી બધી ઉતાવળ હોય ક્યાંય? આટલી બધી ઉતાવળ હોય? હજી તો 6:25 થયા છે. 6:25 ઓનલી PM, नॉट ओनली. और देखिए क्या क्या कर रहे हैं मैडम जी. आज हम बनाएंगे आज मैं और मैडम जी बनाएंगे रिंगन का ओला, बैंगन का भरथा, ब्रिंजल का रोस्ट. એવું ન હોય, પછી ઈ નો મેળ આવે, સૂટ નથી થતો. આઈ વધી ગયું થોડુંક. ના મેડમ આજે આ મારી પાસેથી શીખતા જાય છે બધું ધીમે ધીમે. એવું છે. યસ, દેખો આજે આમાં મારું કાંઈ કન્ટ્રીબ્યુશન નથી હો. એમાં નથી, પછી આમાં નથી. મેં મેડમજીને કીધું હતું થોડી વાર ખમી જાઓ આપ શ્રી, જેથી કરીને મારી આગળ એક છે ને સેલ્ફ મેડ બાર્બેક્યુ છે મસ્ત મજાનું. બહુ પહેલાં 2-1 વર્ષ પહેલાં મેં એમાં કંઈક કુકિંગ ચેનલ માટેની એક રેસીપી બનાવેલી. હા, ઓળો જ બનાવેલો. એ પછીથી એનો ઉપયોગ નથી થયો, એટલે મેં મેડમજીને કીધું હતું. મેં કીધું આજે ફાઇનલી એનો ઉપયોગ કરીએ. બરાબર. પણ હવે એમાં થાય એવું, ચાલુમાં ડિસ્ટર્બ કર્યો મને. એમાં પણ પછી થાય એવું કે બાર્બેક્યુ છે ને, તમારું જે બાર્બેક્યુ, યસ, એ તમારી કિચનની આઈટમ માટે આમ બીજું વધારે તો કાંઈ નહીં, પણ એ છે ને એ સમય વધારે ખાઈ જાય થોડોક. અને આપણા માટે અત્યારે રસોઈનો પીરિયડ એટલે એમ થાય કે આ તો 3 ચૂલાનો જ ગેસ છે, બાકી 4 કે 5 ચૂલાનો ગેસ હોત ને કરી નાખે ને નબળી વાત. તો બધામાં એક ટેસ્ટ થી મતલબ હોય. પછી દર વખતે ઉતાવળ ને આપણા ટાઈમે ને એવું ન હોય. ક્યારેક ટેસ્ટ માટે થોડુંક લેટ, થોડુંક આમ તેમ એવું કરાય, એમાં કઈ વાંધો નહીં. મસ્ત મજા આવી જાય એમાં. ચીરા પાડીને એના માટે હોલિડે જોઈએ. મરચી અંદર સેટ કરી હોય, લસણ સેટ કર્યું હોય, અને અધૂરામાં પૂરું આ ટમાટર એ છે ને એમાં રોસ્ટ થાય ને ઉપરથી, મેડમ જમાવટ થઈ જાય, જમાવટ થઈ જ જાય. એટલા માટે એને इसको करेंगे बन. यस, देखिए આ બે તો હું આવ્યો ત્યાં તો આમ જો શેકાઈ ગયા હતા. મારી ગણતરી એવી હતી કે એક મોટું હશે, પણ મેડમે 3 નાના લીધેલા છે. પણ અમે ખાઈ જશું. બે તો હું એકલો. ખોટું એટલું બધું નથી ખાતો હું, મેડમ ખાય છે. કઈ ગયો સાચું શું ખોટું હોય પણ ઈ સાચું કઈ છે? બે હાલો ને. એનું એ રાજી રહેવી જોઈએ ટૂંકમાં. આપણે બીજું કઈ નો, મેડમજી રાજી રહેવા જોઈએ, બીજું કાંઈ નહીં આપણે. તો શું સામું જોશો? ઉતાવળ તો તારે જ હતી. હજી છે જ. યસ, તો છાલા ઉતારો. હજુ પણ છે. तो छाला उतारवा मंडो, छिलके निकालो उसके, अपन हाथ काले नहीं करेंगे. એમ નહીં કરી દો નહીં નથી કરું. ટેલ મી વન થિંગ. આ બધું તો રેડી જ હતું, તમે આવ્યા ત્યારે. રીંગણા ઓલરેડી શેકાઈ ગયા હતા. છિલકા ઉતારવા માંડો, તો પછી હવે ઈ સ્ટેટમેન્ટ કે ચલો હું ને મેડમજી ઓળો બનાવી નાખીએ, એમ હું કરીશ ને? વઘાર હું જ કરીશ. ના, પણ એ તો હું કરી લઈશ. વઘાર હું જ કરીશ. તમે આજે હું જેમ તમને રોજ તૈયાર કરી દઉં ને, એમ આજે તમે મને તૈયાર કરી આપો. ઓકે. અને
પછી હું વઘાર હું જ કરીશ, એમાં કોઈનો હાથ સમાવેશ થશે જ નહીં. એવું છે? યસ, એસા હૈ. નો પ્રોબ્લેમ. લ્યો, બસ મૂળી. પાછું ભૂલાઈ જાય છે એને ભૂલાઈ જાય છે પાછું. લ્યો, छिलके निकालो मैडम जी, छिलके निकालो इसके अच्छे से. નિકાલ લેતે હૈ. રીંગણાને છે ને મેડમે સરસ મજાનું સેજ એવું તેલથી માલિશ કરી દીધું હશે અને પછી શેકા હશે. ગેસ ઉપર જે શેકા છે ને એ જ એક સાલું નથી ગમતું, બાકી બધું જ વ્યવસ્થિત ને બધું જ સરસ રીતે ચાલ્યું જાય છે. ઓકે. યસ, જે રીતે એની સ્કિન નીકળે છે એના પરથી ખ્યાલ આવી જાય છે કે એને સરસ રીતે માલિશ પણ કરેલું છે અને સરસ રીતે શેકેલા પણ છે, ઓકે. એવો ખ્યાલ આવે છે. નહીં, આમ કઈ સુધારા વધારાની જરૂર હોય તો કહેજો પછી. ઓકે. હા, બસ. બેઝિક રેસીપીમાં મારે કઈ બહુ ન શીખવા. બેઝિકમાં તો તમને ફાવે. મમ્મી. ના મમ્મી, મમ્મી. તમારે કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી થવાનું આમાં, આ બાબતોમાં. મમ્મી તમે મને ઓળો શીખવાડ્યો જ નહીં. આવું બેમાંથી કરે. એકેય મમ્મીએ ઇન્વોલ્વ નથી થવાનું. दूध लेने जाना है, दूध लेने जाना है, दूध लेके आते हैं. ત્યાં મેડમ जी छिलका निकाली दे, ત્યાં આપણે દૂધ લઈને આવી જઈએ. દૂધ લેકે આવું, ચલો લેકે આવો. ત્યાં સુધીમાં નીકળી જશે ને. ગરમ લાગે તો થોડી વાર ખમી જજો મેડમ જી. નહીં વાંધો આવે. ધુવાડા નીકળે છે અંદરથી તો થોડી વાર ખમી જશે ગરમ લાગતું હોય તો. આઈ વિલ મેનેજ. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે. ઓનિયન્સ બતાવી દઉં? અનિયન્સ, યસ, ધેટ્સ. સાલું કેમ ભૂલાઈ જાય છે. અનિયન્સ છે બતાવી ને? મેડમ ના અનિયન્સ બતાવી હતી પહેલા પણ મને યાદ ન આવ્યું. ફાઇનલી ચોપ. Finely chopped onions. જાદુ 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 જાदू. एक बरनी लेके गया था, 2 बरनी और ये एक અને શું કહેવામાં આવે પોટલા લેકે આયા હું. યસ મેડમ જીએ સરસ મજાના રીંગણાના છોલકા ઉતારી દીધા છે. छिलका नोट છોલકા. કાપી દો કે वो भी आप करेंगे? એને તો હવે શું કાપવાનું, એ તો સીધા મેશ કરવાનું. મેશ કરીશું. યસ. પણ હું જે નાનો હતો ને મેડમ, ડીટીયા ખાતા ત્યારની એને ડીટીયુ ના કહી શકાય. એને શું કહે ખબર મેડમ? એનું નામ છે, ખમ યાદ કરવા દે. એને કહેતા અમે ટોપલું. ડીટીયા જ છે પણ અમે નાના હતા ત્યારની ભાષામાં આને અમે ટોપલું કહેતા. તમે તમારી ભાષામાં તમે નાના હતા ને ત્યારે તમારા ઘરે આને શું શું કહેવાતું એ કમેન્ટ કરજો, એટલે નવા નવા નામે જાણવા મળશે અને મજા આવશે. હું આને ટોપલું કહેતો. બા જ્યારે ઓળો બનાવતા હોય ને એટલે ત્યારે ત્યાં બાજુમાં બેસી જવાનું. જોકે બાને ખબર જ હોય એટલે ઓળો કદાચ બની ગયો હોય ને તો એટલા કાપી કાપીને એક ડિશમાં અલગ રાખેલા હોય અને આની મજાય અલગ હોય. ઘણા ટાઈમ પછી મેં ખાધું મેડમ. મજા આવે ખાવાની. આમ મારું ફેવરેટ નહોતું પણ ખાધેલું તો મેં જ. અને કોઈ એમ નહીં કોમેન્ટ કરતા કે આમાં મીઠું થોડુંક નાખજો. મીઠું ન નાખાય આમને જ મજા આવે. મેં જોયેલા જ ઘણા છે જેવું મીઠું નાખીને પછી ખાય. એક ફિનિશ બધા ખાઈ જવાના. પણ નેપકિનની જરૂર પડે હવે. અત્યારે નાના હતા ત્યારનો હવે એમ બોલો હું સાથે સાથે મેડમ કે હવે ચલો મેડમ જી ગેસ કરો સ્ટાર્ટ. ઓકે. और करते हैं ઓળાની તૈયારી. તારે ચાલુમાં શું છે? મમરા ખાતા જવાના છે ચાલુ? બાળકને આપું છું. બાળક. ओहो हो मेरा बच्चा ममरा खाएगा अभी? यस, थोड़ी इस वक्त पे बिस्किट भी खाना है? कौन से वाले? गेहूं वाले या मैदा वाले? थोड़ा हाँ, यहाँ पग मारा ध्यान रखो. हाइड एंड सीक नहीं खाने होते मेरे बच्चे, उसमें चॉकलेट आता है.
ओरियो भी नहीं खाना होता, उसमें भी आता है। वो खाना है ओट्स वाला, ओट्स वाले बिस्किट खाने हैं। वो मुझे पसंद नहीं है, क्या करे मैडम जी, अभी तेरे बच्चे को जो खाना होता है वो उसे पसंद नहीं आता, और जो पसंद आता है वो खाना नहीं होता। कोई बात नहीं, लो 2 बिस्किट से काम चला लो अभी। और चाहिए? चाहिए और नहीं? બે हाल हाल बिजी बात करो। ભોળુડું हाँ हाँ એમ समझ गया मैं। वो ऐसा वाला ओके ओके नो प्रॉब्लम मैडम जी। शुरू कर दो गैस यहाँ गैस तो स्टार्ट करना पड़ेगा ना मैडम। ओके तेल बेल डालो। છે કે ને જો આ બર્નર છે ને આ એ પછી તારે ધોવાનું છે ને ખરાબ કરે પણ એટલે જ મેં કેટલો બધો ફાયદો કરાવત, ટેસ્ટમાં ફાયદો કરાવત ને તારા બર્નર ખરાબ ન થાત। હું એટલો બધો ફાયદો કરાવી દે એમ હતો મેડમ જી ને, પણ નો મહિના હું આવ્યો ત્યાં શકી નહીં ખાતા, નહીં તો ફાયદો જ હતો। ખાલી 10-15 મિનિટ આમ તેમ થાત, કેમ કે એ કોલસા ને એ બાર્બેક્યુ શરૂ કરું એમાં 10-15 મિનિટ જે લાગે એ જ, બાકી બધું ટાઈમ જ થઈ જાય। તમે આખા દિન કામ કરતા હમણાં તો મેડમ ખબર છે ને, તું જોશો ને હમણાં એટલે જ હું મેં કેમ પણ ઝુંબેશ કેમ ઉપાડી છે એ કે તમે મને પૂછ્યું તું કે હું કરી દઉં તો મેં એક જ લાઈન કીધી હતી આન્સરમાં। પૂછો હવે એમને જ પૂછો કે મેં શું લાઈન કીધી હતી એને। એન્જોય યોર લાઈફ, જીલે अपनी જીલે આપની જિંદગી બોલો કીધું તું ને? કીધું તું મેડમ, પણ મેં કીધું જીવું જ છું હું, પણ હમણાં કેમ પણ એટલે જ હમણાં કામનું બર્ડન થોડું કેમ પણ એમને એમ ઉપાડી લીધું છે ને। હે સુપર ડુપર હું એકવાર પકડું પછી મૂકું નહીં, મને મૂકતા ન આવડે પછી મૂકી દઉં તો પકડતા એટલે હું મૂકું નહીં, કેમ કે પછી વાર બહુ લાગે। તો કીધા વગરનું તેલ નાખી દીધું। યસ મને હજી એની આપી દો મારા દીકરા। પ્રોસેસ હોય હો હજી એની, કોનસી વાલી? એટલે આ તરત નહીં બની જાય એમ। તમને મોઢામાં પાણી આવે છે એટલા માટે હજી વાર લાગશે। ये लीजिए साहब, ये लीजिए सर जी, और कुछ चाहिए मेरे साहब? साहेब और कुछ चाहिए साहेब? नहीं? 3 કાપી દઉં મેડમ? હા તેલ તે દિવસની જેમ ધોવડા નો કાઢ નાખો, કાઢવા જ કાઢવા માંડ્યું માંડ્યું છે ઈ તલનું તેલ છે એટલે ઈ એની તરત ફડાકો રાખ્યો તલનું તેલ તો, પછી સિંગ હોય તો થોડીક વાર લાગે। ક્ષણો આમ તેમ કરી નાખીએ તો ચાલે, સિંગનું તો ફટાફટ, આ તલનું તો સોરી ધડબડાટી બોલાવે, ઝડપથી થઈ જાય ઝડપનું નામ જાદુ હોય એમાં। મેડમજી તો એ ટમેટા કાપવાના ભૂલી ગયા હતા, ભૂલી નહોતા ગયા, કંઈક કામ યાદ આવી ગયું હોય। ના બાનો ફોન આવ્યો હતો, કેમ કે બે તો બધું તો કેમ ભેગું કરવું પછી, તો એક બાર જ વાત થઈ છે, એક બાર જ હજી બાકી છે। ઓકે હમણાં તમને ફ્રી કરી દઉં પછી વાતો કરો। फिर बाद में करेंगे हम, तो हम बातें करने लग जाते हैं ना तो फिर समय का ख्याल नहीं रहता हमें, कोई बात नहीं, दिक्कत वो होती है। कोई बात नहीं, फिर कुछ काम भी नहीं होता ना इसके बाद तो, इसलिए ટમાટર કપાઈ ગયા છે, ડુંગળ તો ઓલરેડી શેકાયેલા જ છે। સીધા મેશ કરી દેવા છે કે મેશ કરી દઉં? બધું જ છે ના, મેશ કરીને પછી નાખશો। ચાલો તેલ આવી ગયું છે મસ્તીનો, ये गया जीरा, ये गई थोड़ी सी राई, और ये गई चुटकी भर हींग। गैस धीमो है ना मैडम जी, तो वांधो नहीं। वाह रे वाह, वाह रे वाह। मैडम जी ना मसालियाમાં એક ડુંગળીનો કટકો દીધો, હવે એને ધોવું પડશે। તકલીફનો એ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી ને એમાં અહીંયા તકલીફનો પણ કોઈ પાર નથી, મારી તકલીફોનો કોઈ પાર નથી। મને છે ને આમ કાચે કાચું બહુ મજા આવે, એ ખબર તને? એ ટ્રાય કરી હતી ક્યારે? એક વખત આજે નહીં પણ હવે એકવાર નેક્સ્ટ ટાઈમ પછી પણ ટ્રાય કરશું આપણે। ટ્રાય નહીં એમ તો કરેલી જ છે, પણ હવે એની મજા જબરદસ્ત। શેની? આ કાચું આને પછી આમાં આમને લચકો થઈ જાય સીધો, પાકવા નહીં દેવાનું કાંઈ, પણ એમાં બધું પહેલા શેકી નાખવું પડે, પછી એની એને વઘારવાનું નહીં ટૂંકમાં, યસ આપણે ઓલું માટલા ઊંધિયું કરીએ। યસ યસ
એવું હતું પણ મેં કીધું પછી અઘરું લાગી જશે એટલે હું ન બોલ્યો. મારા ઘરે છે આ બધા. ડુંગળી લાલ થઈ ગઈ છે. શું લાલ નાખ્યું તમે? हल्दी हल्दी मैडम जी हल्दी डाला है हल्दी ઓકે. हल्दी डाला है वाओ यम्मी कश्मीरी लाल मिर्च पाउडर और ये गया धनिया जीरा मिक्स नमक नमक उधर है जाएगा अभी, नमक जाएगा इसमें. उधर है ले હું લઈ દુનિયા સેટ કરતી કરતી લઈ રહીશ ત્યાં કાર્યક્રમ પૂર્ણ થવા આવશે, નીચે ચોંટવા આવશે. કેમ પણ એકદમ ફેસિનેટિંગ લાગે હો, મસ્ત. યસ ફેસિનેટિંગ ન્યૂ વર્ડ્સ જે તમને નવા નવા શબ્દો લાવ્યા જ કરે છે. આકર્ષક લાગે ને, આકર્ષિત જે કરે ને, યસ યસ એને ફેસિનેટિંગ કહેવાય. ઓ માય ગોડ આમ જે શીખતો લલચાવે જાજે ઉમંગ, કાંઈક ને કાંઈક શીખતો જાજે ઉમંગ, હા એ ઉમંગ શીખતો જજે. આવી સુગંધ આવે ને, ઈ આ શિયાળાની ઠંડી, ઈ સાંજના 7 વાગ્યાનો ટાઈમ, ઈ બાજરાના રોટલા यस અને ઈ ઓળો થતો હોય રીંગણાનો. बाजरा के रोटले तो मेरी दीदी के वहां से आए हैं, हम तो बनाते नहीं हैं, दीदी स्पेशल हमारे लिए बनाते हैं. અને ઈ જો એની સાથે સફેદ માખણ હોય, વાહ હોય નહીં છે જ, ફ્રીજમાંથી ચમચી ભર લે છે. તો પછી એની મજા જ કંઈક અલગ હોય. હવે શું નાખો છો? टमाटर डालेंगे मैडम जी, सूखું લસણ તો છે નહીં, આપણે તો લીલું જ નાખવું છે. એમાં શું થયું મેડમ, ગેસ થોડોક વચ્ચે ફૂલ હતો કે નહીં, એટલે મસાલો દાજવાની સેજ એવી સુગંધ આવી ને, એટલે મેં જો ટમેટા નાખી દઉં ને તો મસાલો દાજે. ઓકે. આમાં પાણી તો નાખાશે નહીં, નથી નાખવું? ના નહીતર ભાજી થઈ જશે. શ્યોર? આર યુ શ્યોર? પાણી નથી એની નાખવું? બધી ખબર હે? ચાયથી ભાજી નથી ખાવી મેડમ, પાક્કું? ઓળો ખાવો છે ઓળો. ये ढक्कन लगाया और सिर्फ 5 मिनट के बाद डाल देंगे हम બેંગન. बैंगन और फ्रेश गार्लिक. યસ. चलो 5 मिनट. अरे वाह भाई वाह, આમાં તો આ કોલર નજીક લઈ જવા પડશે. ડીશ ઉપાડવી કે આમ નાખવું? એનાથી જ નાખીશું. चलो आने दो मैडम जी, बैंगन की बारी है. આ કેમ ભૂલમાં આવી ગયું? ના ચાલે હો મેડમ, એ ચોંટી ગયું હોય ને, ચોંટી ગયું. ના ચાલે. મારા કિચનમાં એ બધું હું નહીં ચલાવું. આ એક વખત ભલે કાંઈ વાંધો નહીં, મારા કિચનમાં ચાલશે. તારા કિચનમાં ચાલશે, ધીમો કરજે. મારા કિચનમાં હું ચલાવી લઈશ. It's okay. ઓકે. મોઢામાં પણ આમ નહીં આજ ધાર થાય છે, ધાર ભૂખે લાગી ગઈ સાહેબ મેડમ. લાગી ગઈ છે ને. યસ. वाह मैडम जी वाह, वाह मैडम जी वाह. ढक्कन लगा देते हैं वापस से और 5 मिनट ऐसे ही पकने देते हैं. રીંગણાનો ઓળો હોય અને બાજરાના રોટલા હોય તો લાલ મરચા તો કેમ ભૂલી શકાય ના જ ભૂલી શકે. મેડમ જી, ના ભૂલી શકાય. હું તમને ડિસ્ટર્બ કરું છું કે મારા બાળકના કામમાં ડિસ્ટર્બ કરું છું? આંગળીમાં ચીરા પડી જાય તો મરચામાં તો પડી જ જાય ને. મેડમ કે ऐसा हो દિવસ रहा है. મેડમ કે દિવસના કહેતા હતા ચપ્પા નથી હાલતા, ચપ્પા નથી જો હાલતા. બતાવું, બીજો કઈ પ્રોબ્લેમ ન થાય. જો આ એક થાય, આ પ્રોબ્લેમ થાય ને, એક તો મને આ જરાય ગમે નહીં આવું થાય ને. એક તો આ શિયાળામાં છે ને ચામડી એવી થઈ જતી હોય સૂકી સૂકી, અને એમાં આવું થાય. મેડમ મને કે ચપ્પાની ધાર કાઢી દે. તો મેં આપણી પાસે ઓલું દિવાળી ઉપર જે બધું મગાવ્યો હતો ને, કિચન વેર બધું, એમાં એક એનું ચપ્પુ તે ઓલું શાર્પનરે મગાવી લીધું હતું.
એટલે પછી એનાથી મેં બધા ચપ્પા સરખા કરી દીધા મેડમજીને. પછી તો 1-2 વખત તો જોરદાર નહીં વગાડેલા છે. હા એ પછી મેં કાંઈ તમને કીધું નહીં. ખરેખર મસ્ત મીઠા છે રીંગણા. ઓળા એમાં નેચરલ સ્વીટનેસ આવી ગઈ છે. હવે ઠંડી પડી ને મેડમ એટલે આમાં 2 જ વસ્તુ ઘટે છે અત્યારે. શું? એક મસ્ત દેશી ગાજર ગરવાળા જે દેશી આવે ને મેડમ હમણાં તો તું 2 દિવસથી લેવા માંડી છો ને ગજેરા. હા ગજેરા હું ગાજર એમાં હવે આમ મીઠાશ આવવા માંડી છે. ઓલા હું શરૂઆતમાં લાવ્યો ને મેડમ એ હતા કડચા કડચા. હવે આ મીઠા થવા માંડ્યા. ઠંડી પડે ને એટલે એની બધી રોનક એની પછી શરૂ થાય. અત્યારે 2 જ વસ્તુ ઘટે ખાલી. કઈ? એક ઈ મસ્ત ગાજર સરસ મજાના મીઠા ને એકદમ અને આ વખતે મૂળાની એક મજા ન થઈ મેડમ. મૂળા એક સરસ આવ્યા અને એક કોથમરી. બસ કોથમરી મેડમ ને ક્યાંક વાડીએથી લઈ આવી દેવી. મસ્ત મજાની બધી આમ વારે વારે કોથમરી કરાવી નો મેળ પડે. હું એ મરતા છે ત્યાં ઓળો નીચે ઉતારી લીધો, જોવા ન દીધું. કશો વાંધો નહીં. ચાલો લાસ્ટ વાળા નીચા. હવે કઈ શેકવું છે? નો મેડમ ના. चलो फिनिश्ड. एंड ये रहा हमारा ओला ओला कैब. ચાલો રેડી ને, જમાવટ થઈ ગઈ ને. હજી આ બધું જમાવટ છે પણ એ હવે સવારનો કાર્યક્રમ છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. બાજરાનો રોટલો અને રીંગણા માત્રનો ઓળો. મેડમ ચાલુ છે, ભલે તમારે ચાલુ રાખો, મને કઈ ડિસ્ટર્બ નથી થતું તમ તારે. ના ના બે અરે બે ને પણ એમ થોડું હાલે તું વહી જાય એમ. મને એકલો ન લાગે, મને કોળિયા ગળે ન હોતા તું વહી જાય અહીંથી. તો બાનો ફોન આવી ગયો, શરૂ જ રહેશે. પેલા અડધી ભાખરી ખવાઈ ગઈ હતી, પછી હમણાં શું કહેવામાં આવ્યું? અડધી ભાખરી હજી શું કામ? શાક બહુ ભાઈ. देखो मेरे बच्चे को भी अच्छा लगा इसलिए. छाछ तो सरस જ છે બેટા. મસાલો નાખી દો. ખાટી છે તો પણ અત્યાર સુધી 1 ગ્લાસ તો પૂરો થઈ ગયો તો એનું. હા અહીં જવા જ દો, ગ્લાસ જ જવા દો. આ ગ્લાસ નહીં ચાલે ભાઈ, એ બધું અલગ. સ્વામિનારાયણ મને કાંઈ થાય નહીં ને, છોકરાને થઈ જાય એટલે વાર્તા પૂરી. પછી ના ના શરદી ને એવું તો કઈ નથી. ગુરુડી આને થયું ને તેથી રાતે મને થતું હતું. નારે ના દૂધિયાનું શાક ખાધું એટલે ઠંડી એક ધારી. હમણાં વચ્ચે 3-4 દી બહુ રહી કે નહીં એટલે, બાકી બીજી કાંઈ તકલીફ નથી. અને હવે તો બધું રેડી જ છે એટલે કાંઈ ઉપાધિ કાંઈ કરવાની નથી. બરાબર. હવે ક્યાં એને દવા લેવાની છે? પૂરું થઈ ગયું. 1-2 દિવસ જ હતું. એ ખાવામાં જો બસ સાદું જ ખાઈએ છે હમણાં. કાંઈ નાસ્તોય નથી કરતો. ફ્રૂટ્સ ખાય. એ કહેતો હતો કે બા જેમ ઉપવાસ કરે ને ત્યારે જેમ ફ્રૂટ ખાય ને એમ મારે હમણાં ફ્રૂટ જ ખાવું છે એમ કહેતો હતો. એ હા લ્યો શરૂ રાખો. બાને પણ શરદી થઈ ગઈ છે. બાને પણ શરદી ઉધરસ ને આ બધા સુરત પણ બધા ઝપટમાં આવી ગયા. નામે ગયો પણ